હાલો મિત્રો, મસાલાથી ભરપૂર મેથી જીરાના ખાખરા ટેસ્ટી, ક્રિસ્પી અને મસાલેદાર એવા મસાલા સાથે આપણે આ ખાખરા બનાવવાનું શરૂ કરીએ. અને આ ખાખરા ખાવાની મજા જ આવે છે. ચા સાથે, સોસ સાથે, ચટણી સાથે અને કોઈ પણ સાથે આ ખાવા હોય, બહાર આપણે ટૂરમાં ગયા હોય તો ત્યાં પણ આ ખાખરા લઈ જઈ શકાય છે અને 15 થી 20 દિવસ માટે આપણે સ્ટોર પણ કરી શકાય છે, તો પણ એવા સરસ ક્રિસ્પી જ રહે છે. જો તોડીને બતાવીએ, આવે છે ને, જો તો આ રીતે આપણે ખાખરા બનાવવાનું શરૂ કરીએ. હાલો મિત્રો, આજે આપણે બધાને ભાવે ને એવા ખાખરા બનાવવાના છીએ, જે આપણે મેથીના ફ્લેવરમાં બનાવવાના છીએ. અને આ ખાખરા તો એટલા ટેસ્ટી બને છે, આપણે ઘરે બનાવીએ એટલે બહુ જ ટેસ્ટી બને. તો તેના માટે આપણે પહેલાં મસાલો બનાવી લઈએ. મસાલો બનાવવા માટે આપણા 1 ટીસ્પૂન જેટલા ધાણા નાખ્યા છે. ગેસની ફ્લેમ આપણે હાવ ધીમી જ રાખવાની છે, જેથી કરીને આપણું આ બધું બળી ન જાય. પછી તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું, આખું જીરું. અને આપણે આ જે મસાલા બનાવીએ ને, આ મસાલા તો આપણે જે ચટપટો સ્વાદ આપવો હોય ને એમાં બધામાં ઉપયોગ કરી શકીએ. હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલું સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું નાખી શકો છો. આ બધું આપણે મિક્સ કરી લઈશું અને ધીમા ગેસે સાવ ધીમા ગેસે એકદમ બધું શેકી લઈશું, જ્યાં સુધી આપણે જીરું ચટકે નહીં ને એની સ્મેલ ન આવવા માંડે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું આ બધી વસ્તુ. આ મસાલો એટલો સરસ બને છે કે આપણે જે પરોઠા બનાવ્યા હોય, કોઈ ખાખરા બનાવ્યા હોય કે કોઈ ચટણી બનાવી હોય અને તેમાં પણ થોડો ભાગ નાખીએ તો પણ તેનો સ્વાદ સરસ આવે છે. અને જ્યારે આપણે ભાખરી બનાવી હોય અને તળી હોય ત્યારે ઉપરથી તેમાં છાંટીએ મસાલો, તો પણ સરસ ભાખરીનો સ્વાદ આવે છે. રોટલી આપણે જ્યારે તળી હોય ત્યારે તેમાં પણ આપણે આ મસાલો થોડોક છાંટીએ તો પણ તેમાં પણ બહુ સરસ સ્વાદ આવે છે. એવો આ સરસ મસાલો બને છે. અને આ મસાલો બનાવવો પણ સાવ ઈઝી છે. આપણે જીરાની ને ધાણાની સુગંધ પણ સરસ આવવા માંડી છે. તો આપણું જીરું, ધાણા બધું સરસ શેકાઈ ગયું છે. તેને બહુ રોસ્ટ નથી કરવાનું, બહુ નથી શેકવાનું, થોડું થોડું શેકી લેવાનું છે, નહીંતર બળી જશે અને તેની વાઈસ આવશે બળેલી. હવે આપણું ધાણા જીરું શેકાઈ ગયું છે, તો આપણે થોડીક વાર માટે તેને ઠંડુ થવા દઈશું. રીતે આપણું આ ધાણા, જીરું ને મીઠું ને બધી વસ્તુ આપણે જે ગરમ કરેલી છે એ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે જે આ ખાખરાનો લોટ બાંધવાનો છે, જે આપણે મેથીના ફ્લેવરમાં ખાખરા બનાવવાના છીએ, જીરા મેથીના, તો એ આપણે લોટ બાંધી લઈએ. તો આ રીતે આપણે ચણાનો લોટ લઈ લીધો છે, તો તેને પણ આપણે ચાળી લઈશું. તો હાલો, પહેલા આપણે ઘઉંનો લોટ 2 વાટકી અને ચણાનો 1 વાટકી લોટ નાખી દીધો છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. પહેલા આપણે જીરું નાખીશું. 1 ચપટી જીરું લઈ લીધું છે, એને આપણે હાથથી આવી રીતના મસળી નાખવાનું, જેથી આપણે વણતી વખતે તે તૂટી ન જાય. પછી આપણે અજમા લઈ લઈશું. 1 ટીસ્પૂન જેટલા અજમા છે, તો આપણે તેને પણ હાથથી મસળી નાખીશું. અજમા અને જીરાનો એટલો મસ્ત ટેસ્ટ આવે છે, ખાવાની તો મજા જ આવી જાય. પછી તેમાં આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું.
પછી આપણે તેમાં થોડો સંચળ પાવડર પણ નાખીશું. આ બધા મસાલાનો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. આ ખાખરા એટલા ટેસ્ટી બને છે કે ખાવાની મજા જ આવે. આ રીતે આપણે એટલો સંચળ પાવડર નાખીશું. પછી આપણે તેમાં કસૂરી મેથી નાખીશું, જેનો ટેસ્ટ લાજવાબ અને બહુ સરસ આવે છે. આપણે એક ચપટી ભરીને મેથી લઈ લીધી છે, તેને હાથથી આવી રીતના મસળી નાખીશું. મેથીનો ફ્લેવર એવો સરસ લાગે છે. આમાં મેથીનો ફ્લેવર બહુ સરસ લાગે છે. અને આપણે મેથી ફ્લેવરના જ ખાખરા બનાવવાના છીએ, જીરા મેથીના. હવે આપણે તેમાં બેઝિક મસાલા કરી લઈશું. તો તેના માટે આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. પછી તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. 1 ટીસ્પૂન ભરીને આપણે હિંગ નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. નાખીને લોટ બાંધી લઈશું. તો મેં 1 વાટકી જેટલું પાણી ભરી લીધું છે, તો આપણે જેટલું જોઈશે એટલું પાણી નાખતા જઈશું. તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું, એકદમ કડક રીતે. તો જો આવી રીતે આપણે લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અને મેં જે આ 1 વાટકી જેટલું પાણી લીધું હતું, તે જ 1 વાટકી છે અને 2 ઘૂંટડા જેટલા પાણીની જરૂર પડી છે. સારું, તો આને રેસ્ટ આપીએ અને આપણે જે આપણે ખાખરા ઉપર જે મસાલો સ્પ્રિંકલ કરવાના છીએ તે મસાલો બનાવી લઈશું. તો આ રીતે આપણે 1 વાટકી લઈ લીધી છે અને જે આપણે ધાણા જીરું મીઠું શેક્યું હતું તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું. પછી એક આપણે આ અડધી ચમચી ભરી અને આપણે આમચૂર પાવડર નાખીશું, 1 ચમચી. એક પિંચ જેટલી આપણે તેમાં હિંગ નાખીશું. અને એમાં આપણે 1 પિંચ જેટલો આપણે સંચળ પાવડર નાખીશું. અને આપણે થોડાક એમાં કાળા મરી પાવડર કાળા મરી નાખીશું. જે આપણે મિક્સરમાં પીસીશું એટલે બધું એકદમ સરસ પાવડર થઈને મિક્સ થઈ જશે. એટલા કાળા મરી લઈ લેવાના. અને હવે આપણે બધું જ એકદમ મિક્સ કરી લઈશું. હવે આપણે તેને મિક્સરમાં પાવડર કરી લઈશું.
સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું અને આપણે થોડીક લાલ કચમેરી પાવડર, લાલ મરચું, કાશ્મીરી મરચું પાવડર નાખીશું. આ કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું જેથી તેનો સ્વાદ તીખાશ મસ્ત, લાલ ચટકદાર અને સ્વાદમાં સરસ, આમ દેખાવમાં સરસ કલર આવે એટલા માટે આપણે લાલ મરચું કાશ્મીરી નાખશું 1 ચમચી જેટલું. ને આ બધું હવે આપણે એક મિક્સરનું બાઉલ લઈને મિક્સરમાં પીસી નાખીશું જેથી કરીને બધું એકદમ મસ્ત મસાલો મિક્સ થઈ જાય, મસ્ત આપણો મસાલાનો ટેસ્ટ પણ આવી જાય. આવી રીતે તો જો આ રીતે આપણો મસાલો બની ગયો છે, આપણે મિક્સરમાં પીસી લીધો છે. તો હવે આપણે તેને છે ને એક વાટકીમાં કાઢી લઈશું. આ મસાલો બધામાં જેમાં આપણે ખાવો હોય ને નાખીને, તેમાં બધામાં ચટપટો જેમાં સ્વાદ નાખીને ખાવો હોય ને તેમાં બધામાં જ આ નાખીને ખવાય, સ્પ્રિંકલ કરીને નાખી શકાય. ચલો, એટલો સરસ ટેસ્ટી લાગે છે, ખાવાની મજા જ આવી જાય. ખાખરા બનાવ્યા હોય તો તેમાં, કોઈ થેપલા બનાવ્યા હોય, કોઈ ભાખરી બનાવી હોય તળીને, રોટલી બનાવી હોય તળીને, એનો સ્વાદ 100 ગણો વધી જાય. તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખાખરા બનાવશું. આપણો લોટ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો આપણે તેને થોડીક વાર માટે મસળી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ શરૂ કરી દઈશું. ગેસ અને ફ્લેમ પણ આપણે ધીમે જ રાખીશું. ગેસ પણ હવે આપણે તેને વણીશું. આપણી તાવડી ઢગવા માટે મૂકી દીધી છે આવી રીતના. તો હવે આપણે એક પાટલી લઈ લઈશું અને નાના આપણે જેવડા બનાવવું હોય ખાખરો એટલી જ રીતનો આપણે લોટ લઈ લઈશું. અને આપણે સાથે કોરો પણ લોટ લઈ લઈશું ઘઉંનો. વચ્ચે વચ્ચે જ્યારે ચોટે એવું લાગે તો સેજમાં કરી લેવાનું, ઘઉં વટામણ કરી લેવું. અને એક આપણે કોટનનું એવું કપડું લઈ લેવાનું છે, આપણે તેને પ્રેસ કરતા જઈશું. જે આ મોટી સાઈઝનું કપડું હોય ને એવું આપણે લઈ લેવાનું, જેથી આપણે ખાખરો પ્રેસ જ્યારે ચડે ને ત્યારે આપણે તેમાં પ્રેસ કરતા જઈશું. આવી રીતના આપણે તેને વટામણ કરી લેવાનું લોટ લઈને. પછી આપણે ખાખરો વણી લેવાનો. એકદમ પતલો વણી લેવાનો. બધી બાજુથી પતલો સરસ વણી લેવાનો. આપણો ખાખરો એકદમ ગોળ જ વણાઈને તૈયાર થઈ ગયો છે. પણ આપણે એક જ સરખા ખાખરા વણવા માટે આપણે છે ને કોઈ પણ એક વસ્તુ લઈ લેવાની, જેવડો તમારી સાઈઝ રાખવી હોય ને એવી રીતે. મારી પાસે તો અત્યારે
આવી રીતનો ડબરો છે તો તેના હું ચકડા પાડી દઈશ. એની થિકનેસ પણ જો આટલી જ પતલી રાખવાની. તો હવે આપણે તેને શેકી લઈશું. એકદમ ધીમા તાપે સરસ રીતે શેકી લેવાનું. પેલા 2 થી 3 વખત આમથી આમ શેકી લેવાનું. પછી આવી રીતના આમ દબાવતું જવાનું અને શેકતું જવાનું. અને પર નીચે બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને શેકી લેવાનું. આવી રીતના આપણો ફરે છે પણ હોતા. પછી આવી રીતના કરીને આમ બીજી બાજુ પલટાવીને પણ આવી રીતના શેકી લેવાનું. આવી રીતના ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને આપણો ખાખરાનો કલર પણ ચેન્જ ન થાય. આવી રીતના આમ શેકીએ ને એટલે દબાવતા જઈશું ને શેકતા જઈશું. જો આપણો ખાખરામાં સરસ મસ્ત ક્રિસ્પી કલર પણ આવી ગયો છે, ગોલ્ડન બ્રાઉન કલરનો. તો આપણે તેને સેજ તેલ લગાવી દઈશું અથવા ઘી પણ લગાવી. હવે આપણે સેજ જ એવું લગાવવાનું છે, બહુ નથી લગાવવાનું. આવી રીતના પછી તેને પલટાવી લઈશું. ઉપરથી પણ એવું સેજ એવું જ લગાવી દઈશું. પછી આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો જો તમારે આની ઉપર સ્પ્રિંકલ કરીને ખાવો હોય તો તે પણ વેરી દેવાનો આવી રીતે. તો જો છે ને આપણો મેથીના મસાલાવાળા ખાખરા. તો આવી રીતે આપણે બધા જ ખાખરા વણી લઈશું. જો આવી રીતના ડિઝાઇન પડી જાય એટલે આપણે તેને આવી રીતે આનાથી પ્રેસ કરીને હલાવીને આપણે શેકી લઈશું. પછી જો એમાં આવી ડિઝાઇન પડવા માંડે, આવી રીતનો આપણો ઉપર ભાત પડવા માંડે ને બ્રાઉન કલરની, એટલે આપણે તેમાં તેને લઈ લેવાનો. તો આપણો શેકીને તૈયાર થઈ ગયો છે આપણો ખાખરો આવી રીતે. જો તમારે પછી મસાલાવાળો ખાવો હોય તો આપણે તેમાં થોડું તેલ લગાવી દઈએ. તો આવી રીતે તેલ 2 બાજુ લગાવી દીધું છે અને આવી રીતના ખાખરો શેકાઈ જાય એટલે આમાં મસાલો વેરી દેવાનો આવી રીતે. અને પછી આવી રીતના આપણે લઈ લેવાનો. હવે આપણો ખાખરો મસાલાવાળો બની ગયો છે. આ ખાખરો પણ એમ નાખી દીધો છે
ને એની કન્સિસ્ટન્સી અને એની જો કોર પણ એકદમ પતલી જ છે. આવી રીતે આપણે આ ખાખરો પણ શેકી લઈશું. આપણે મસાલા વગરનો બનાવીશું. આવી રીતે આપણે તેને આવી રીતનું થઈ જાય એટલે આપણે એને પલટાવી દઈશું. તો 2 થી 3 વખત આવી રીતના અલટ પલટ શેકી લઈશું. આપણા મસાલાવાળો અને મસાલા વગરનો 2 રીતે આ ખાખરો બનાવ્યા છે. હવે આપણે તેને આવી રીતે પ્રેસ કરતા જઈશું અને શેકતા જઈશું. બ્રાઉન કલરનો થઈ જાય ને ત્યાં સુધી. બ્રાઉન કલરનો થઈ જાય એટલે આપણો ખાખરો સરસ ક્રિસ્પી થઈ જાય. આવી રીતે મસાલા વગર પણ આ ખાખરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને મસાલો નાખીને ખાઓ તો એથી નહીં સરસ ટેસ્ટ આવે. આપણે દુકાન જેવા જ આપણે ઘરે કેવા સરસ ખાખરા બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે થોડાક જ લોટમાંથી આપણે ઘણા બધા ખાખરા બનાવ્યા છે. બની જાય છે. તો આવી રીતે બધી જ બાજુ પ્રેસ કરતા જઈશું અને શેકતા જઈશું અને ફેરવતા જઈશું. બનાવતા થોડીક વાર લાગે છે પણ થાય છે બહુ સરસ ઘરે પણ. વળી થોડાકમાંથી ઝાઝા બધા બને. થઈ ગયું ને આપણી આ કોલબાર બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણે આમનું પણ ખાઈ શકાય અને તેલ લગાવી પછી તેલથી એક વખત બે બાજુ ગ્રીસ કરીને આવી રીતના તેલથી ગ્રીસ કરી પછી તેમાં મસાલો વેરી દેવાનો. આવી રીતના આપણે મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો. અને આ ખાખરો પણ બહુ સરસ લાગે છે ખાવામાં. એમનેમ પણ બહુ સરસ લાગે છે. તો જો આપણે આવી રીતના મસાલાવાળા પણ બનાવી લીધા છે. તો આ રીતે આપણે બધા જ ખાખરા મસાલાવાળા પણ બનાવી લીધા છે. આ રીતે આપણે મસાલા વગરના પણ બનાવી લીધા છે. જો છે ને આમાં આપણે તેલ જ નથી લગાવેલું તો પણ કેટલા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે આપણે જો એટલા બધા ખાખરા બનીને તૈયાર થઈ ગયા છે. અને વળી એવા ને એવા જ ક્રિસ્પી જો છે ને. છે ને તો આ ખાખરા તમારે ઘરે એકવાર જરૂરથી બનાવજો. આ રેસીપી જો સારી લાગી હોય તો આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આવી રીતે આપણા ખાખરા બનીને તૈયાર છે મસાલા સાથે. તો આ અમારી રેસીપી તમને સારી લાગી હોય તો આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે ખાખરા એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.